ચાલો આજનો પ્રસાદ છે જો શાકોત્સવનું શાક, રોટલા, રોટલી, કોબી મરચાં સંભારો, કઢી, ખીચડી અને છાશ. એ ભાઈ તમે એમાં જોવો તો ઓલું બપોર ભૂંગળાનું કીધું હતું એનું શું થયું? હોય જ આ બધાને બીજું કે તો નહીં કઈ. હા બે દેવાનું. છપૈયામાં પ્રસાદ આજે છપૈયામાં છીએ અમે અને બુફે કરી દીધું ચાલુ. ખાબા હા સોનલ ઓલી કેવી હોય ઈ ઓલું નથી કાજુ બદામ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે શાકોત્સવનું શાક, બાજરાના રોટલા, રોટલી, કઢી, ખીચડી અને છાશ. ઉભા રહી 1 મિનિટ ઉભા બામન જાદ્યો છે. શું દેવ ભાઈ લાઈનમાં બેહાડો તો વાંધો. છપૈયા પહોંચી ગયા છે અને હાલો હાલો. એક તો છે ને છપૈયામાં કોઈના ફોન લાગશે નહીં, લાગશે તો બહુ વાત નહીં થાય એટલે પછી નિરાતે મને મેસેજ દેજો. ઓના એવું હોય ને તો ઓના કટકા હજી કરી નાખજો. એવું હોય ને તો રોટલા ને કટકા હજી કરી નાખો. ઊભા રખાય, ઊભા કરાય. શું હો કેટલી જગ્યા જો મસ્ત જગ્યા છે. જમો નિરાતે. નહીં હમાય દેવભાઈ, નહીં હમાય. ત્યાં આગળ તો હજી પીરસવામાં થોડીક જગ્યા રાખવી જોઈએ પણ તોય નો હમાય ને. જગ્યા રોકીને ગયા થોડી કરો ને બીજું કઈ નહીં. બસ હવે ત્યાંથી એટલું ગોળે કરો. હવે ન્યા નહીં બેતા બધા આમના જ આવજો, આ બાજુ જ આવજો બધા. ન્યા શું લેવામાં નડે નહીં એટલે બીજી વાર કોઈ લેવા જાય ને તો હું માથે માથે પડે નહીં, બીજું કાંઈ નહીં. અહીં બેસો માસી આન બાજુથી તમે બેજો બેજો બીજો 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 અહીંથી બે આમ ગોળાઈ કરી નાખો. બેજો આખી ગોળાઈ કરી નાખો. આ બસ આ બસ આ બેસ જાવ ને. અહીં બેસ જાઓ બા, ચપ્પલ ને પાછળ કરી નાખો. બેસ જાઓ બસ. તમે અહીં બેસ. કોણ આવે સાહેબ? કોઈની જગ્યા ન રાખવાની, કાંઈ વાંધો નહીં. આ બાની થાળી કોણ લેવા ગયું? આયા આયા આયા. તમે હવે બેસ જાઓ. તમે બે ગયા બેસ જાઓ. હવે આમ બધા સામેથી હો.
વાં વહી જાઓ. આમને અહીં બેસો, બે જાવ ત્યાં. ઈ કોઈ નથી આવતું, બે જાવ હવે. ઈ આમ વહી જાય, આવશે ઈ. વહી જવા. હા, એક ને બે જાવ. આમને એ હમણાં જમાડીને ઘડીક બેસાડવા જ છે આજ બધાને. હું બેસવાની જ છું આજે, કાલ નિરાતે ને. આ લઈ લ્યો ને, અહીંયા આવતા રહ્યો એક સેજ આમ બેહો. એ લઈ જાય. કોનો બાટલો છે? બે જાઓ. હા, બે જાઓ, તમારો જ છે ને. બેસો. ઓ બા, તમે અહીં બેસો. અહીં આવતા રહ્યો, તમે અહીં ત્રણેય બેસો. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય, अपने अपने मात पितानी दाता श्रीनी. जमवा मंडो हालो. काल बधाने फराळ छे फरजियात. काल राम ने घनश्याम बेनो जन्म छे. हाँ, भरी आवजो. हाँ, क्यों है ने मूकवी तो मूके. आज શાક મેં બનાવ્યું અને કોબી મરચાં સંભારો મેં બનાવ્યું. ઘીમાં બનાવ્યું છે, ઘીમાં શાક. રીંગણા છે આખા, એ તો વઘારમાં મરચાં નાખ્યા હોય. એ ઘીમાં બન્યું શાકોત્સવનું શાક છે. કાલ તમારે રહેવાનું ને એટલે ઉપવાસ છે ને બધા. શાક ઉત્સવનું શાક છે. હા, રીંગણા ને ઘી તળીને એટલે શાકોત્સવનું. માસી, અમારા શાકોત્સવનું શાક ફેમસ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં. તમને ન ખબર હોય, ઘીમાં બને. જમવાનું જ છે એટલે જ બનાવ્યું બધાને. હા, સવાર 9 વાગે. એ આપણે બધું ભગવાનનો આપણે નહીં જન્મ જયંતિ છે, ચોકલેટ કાજુ બદામ બધાનું છાપ ભરશું ભગવાનની. કેમ આજ ઓલા રમતા હતા એમ આપણે સવાર 9 વાગે રમતા જ ભગવાનની છાપ લેવાની. કાલ બધાને રમવાનું જ છે આપણે. હા, આજ રાતે આપણે રાસ રમશું ને, થોડીક વાર રમશું અને પછી બપોર પૂરું થઈ જાય. બપોર ફરાળ કરીને તમારે બધે દર્શન કરવા નીકળી જવાનું. કાલે બધા દર્શન થશે સરસ. એટલે દાતાશ્રીનો એવો જ ભાવ હોય કે ભગવાનનો જન્મ ભગવાનના સ્થાનમાં ઉજવી અને એવી રીતના યાત્રા ગોઠવી. એટલે અમારા યાત્રાનું આખું આયોજન એ રીતના જ હોય કે ભગવાનનો જન્મ અહીંયા ઉજવી કાલે. એટલા માટે. અને કાલે બાળકોને અહીંયા ચપ્પલ ને બધું ઘણું બધું આપવાનું છે. એટલે કાલે એ સેવા પણ થઈ જશે બધી. એટલે કાલનો આખો દિવસ સેવા જ છે. જેટલું લાઈવ થશે એટલું આપશું, કેમ કે અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ બહુ હોય છે એટલા માટે. એ લઈ જાજો હો જોઈ દેવભાઈ, કોઈ ભૂખ્યા રહ્યા તો તમારો વારો.
નહીતર મને કહે કયો તો બે જ કામ કરવાનું કા શું કે હે ભાઈ શું કે દેવભાઈ શું કે એમ નહીં બીજું આમ શું કે તમને તમને કઈ બોલે ને બોલે ઈ મન નો ખબર હોય એમ ખબર બધી હોય કયો તો સાચી વાત ને ભાઈ હા કાલ કેવા ગાડી ચાલી તો રોજ એવી કેમ નો ચાલે કોઈ દી ગાડી નો આવેલી કાલે કેવી ગાડી આવેલી ભાભી નો ફોન આવ્યો તા તો એ તારે વિડીયો કોલ આવ્યો તો ગાડી ફૂલ આવેલી છપૈયા છી સ્વામિનારાયણ જન્મભૂમિ છપૈયામાં આમાં ધીમું તો ખરા આ ભાઈ તો મને સાંભળતા હતા એને હું બોલતી હતી સાંભળતા હતા ને આવું ધીમે 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 હાલે તો આમ રાખજે થોડુંક દૂરથી રાખજે અહીંયા વાત કર આમ જોડીનું છે આમ થોડીક વાર હા અહીંયા નથી આવતું નેટવર્ક આવી ગયું 5 મિનિટ ટાઈમ રાખ પછી આમ લઈ લે જો સપૈયામાં અમારા આશા દીદી સાંખ્ય યોગી બેની જોડે વાતો સત્સંગ કરે સત્સંગ બેન પછી જમે બધાને જમાડીને ધીમે બા અમારા સેવા વાળા ભાઈઓ જો સેવા કરે જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ. આ આખું ભોજ રસોઈ કોઈ બહારથી બસ આવે તો એના માટે અહીંયા બસની બધાને બસ અને રસોડા એક રસોડું આપે ને બસ જે મિનિમમ ચાર્જ હોય એ આપવાનો, જેથી કરીને સાફ સફાઈ માટે કામ આવે. આપણે કેમ બીજા આશ્રમમાં રોકાય તો ત્યાં એવી રીતના હોય. એટલે જો આ રીતના બધી બસો આ રીતના એક કિચન આપે બધાને. આપણી રસોઈ બનાવીને જમી. અને સામે મંદિરે છપૈયા. આખું ભોજનાલય અલગથી જ બનાવેલું છે. હાલો હેલો, જય સ્વામિનારાયણ આશાબેન. જય સ્વામિનારાયણ. હા, કેમ છો તમે? હું આવેલી હતી, તમને ફોન કેટલા કર્યા, એક બે કર્યા, પણ તમારો ફોન નો રસીવ એનો કામમાં આવીશ. ખબર નહીં તમે લંડન થી આવી ગયા? હા, લંડન થી આવી ગયા છે. લંડન થી તો અત્યારે હું યાત્રામાં છું. યાત્રામાંથી આવીને તમને ફોન કરું. હો હે, હું આવીશ 15 તારીખે. તમે કેટલા વીક છો? અચ્છા. યો અત્યારે લાઈવ ચાલુ છે. હમણાં હું તમને નિરાતે ફોન કરું. હો હા, ભલે. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અંદર તો ફોન કોઈના લાગશે જ નહીં. નથી લાગતા ને? બહુ અંદર નેટવર્ક નહીં આવે. બહુ લાગશે જ નહીં. એ શાંતિ. સુઈ જાજો બધા. થોડીક વાર આજ બેસશું. હું આવીશ બેસવા. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ.